નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું અગ્રવત હિતેશ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો સંસ્કારિક શાળા પરિવાર વતી આયોજિત આ શિક્ષણ પ્રણાલીની અંદર સર્વેનું છે તે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે લાસ્ટ વિડિયોની અંદર છે કે આપણે મિત્રો આર્થિક વૃદ્ધિ છે એ આર્થિક વૃદ્ધિનો અર્થ, એના લક્ષણો, એની મર્યાદાઓ આવું કંઈક ભણ્યા હતા. હવે આજે છે તે આપણે એટલે કે થોડા એવા એનાથી આગળ વધીએ છીએ. આજનો છે તે આપણો નવો ટોપિક, નવો સવાલ છે, કંઈક એ જ ટાઈપનો છે મિત્રો, જોજો પણ થોડો એવો ફેરફાર છે એનો એ જ ટોપિક, પણ અહીંયા છે તે આપણને કીધું છે એમાં આપણે ફેરફાર કરીએ છીએ. આર્થિક વૃદ્ધિ નહીં પરંતુ આર્થિક વિકાસ. આર્થિક વિકાસનો અર્થ આપી તેના લક્ષણો અને મર્યાદાઓ, આવો આખો સવાલ છે. પેલા અર્થ છે, પછી લક્ષણો છે અને પછી મર્યાદાઓ છે. આપણે એક પછી એક ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ. કેમ કે તમને પ્રસ્તાવનાની અંદર તમે ભણાવ્યું તો યાદ હોય તો આપણે છેલ્લો સવાલ અહીંયા ભણ્યા હતા અને આગળના વિડિયોમાં કે આર્થિક વિકાસનો અર્થ આપી એના લક્ષણો અને મર્યાદાઓ છે તે સમજાવો. પ્રસ્તાવના તમને અને આગળના વિડિયોની અંદર સમજાવી દીધી છે. આજે આપણે ડાયરેક્ટ અર્થથી છે તે શરૂઆત કરવાની છે કે આર્થિક વિકાસ કોને કહેવાય. રેડી? ઓકે, ચાલો જોતા જઈએ છે મિત્રો. આપણે સૌપ્રથમ છે જે આપણને આર્થિક વિકાસનો અર્થ આપ્યો છે. જોશો મિત્રો, આર્થિક વિકાસના અર્થની અંદર સૌપ્રથમ આપણને પેલી વ્યાખ્યા આપે છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. પેલી વ્યાખ્યા છે, પેલો અર્થ છે મિત્રો, જોજો, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. માઇકલ ટોડેરો, જોજો કોણે આપેલી છે આ વ્યાખ્યા? માઇકલ ટોડેરો નામના અર્થશાસ્ત્રીએ. કોણે આપેલી છે વ્યાખ્યા મિત્રો? માઇકલ ટોડેરો નામના અર્થશાસ્ત્રીએ. હવે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. માઇકલ ટોડેરો આપણને એવું કહે છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય, બહુ એટલે એક કરતા વધારે, પરિમાણ એટલે માપદંડો, એટલે આર્થિક વિકાસમાં એક કરતા વધારે પ્રમાણમાં છે તે ફેરફારો થાય છે. આવું નથી કહેતો, કોણ કહે છે? માઇકલ ટોડેરો આપણને સમજાવે છે. હવે આના પરથી મિત્રો આપણે એવું કહી શકીએ કે આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન બે પ્રકારના ફેરફારો થાય છે. એમાં પછી આપણે સમજૂતી મેળવીએ. એમાં બે પ્રકારની અંદર પહેલું કીધું છે આપણને તે જોશો મિત્રો, એક ગુણાત્મક ફેરફારો થાય. આર્થિક વિકાસ થાય ત્યારે કેવા ફેરફારો થાય? ગુણાત્મક. અને બીજા કેવા થાય? પરિમાણાત્મક. આ બંને પ્રકારના ફેરફારો છે તે મિત્રો થાય ક્યારે? જ્યારે આર્થિક વિકાસ થાય ત્યારે. એટલા માટે માઇકલ ટોડેરો આર્થિક વિકાસને બહુપરિમાણીય પ્રક્રિયા ગણાવે છે, સમજાવે છે. રેડી? ઓકે, ચલો યાદ રાખજો મિત્રો, આ સવાલ એટલે કોઈ પણ એક અર્થ પહેલા જ કીધું છું એમાં આ વ્યાખ્યા આપણને છે પૂછાય છે કે માઇકલ ટોડેરોએ આપેલી આર્થિક વિકાસની વ્યાખ્યા જણાવો. શેમાં પૂછાય? VSQ, વેરી શોર્ટ ક્વેશ્ચન. કયા સેક્શનમાં પૂછાય? સેક્શન B ની અંદર. રેડી? સેક્શન B ની અંદર કેટલા માર્કની અંદર પૂછાય? તો કે 1 ગુણનો હોય. એક સવાલના કેટલો માર્ક હોય મિત્રો? 1 માર્ક હોય.
આપો. રેડી? ક્લિયર? ઓકે, ચાલો. બીજા અર્થશાસ્ત્રી છે G.M. મેયર. જીરાલ્ડ એમ મેયર. બીજા અર્થશાસ્ત્રી આર્થિક વિકાસ કોને કહેવાય તે સમજાવશે. જો કોણ છે? G.M. મેયર એટલે જીરાલ્ડ એમ મેયર નામના અર્થશાસ્ત્રી વ્યાખ્યા આપે છે કે આર્થિક વિકાસ કોને કહેવાય તે સમજીએ છીએ. આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ શું છે મિત્રો? પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા? તો કે જેમાં ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. ગરીબી રેખા હેઠળ એટલે કે જેટલા લોકો આપણા દેશની અંદર ગરીબ હોય તો એ ગરીબીના પ્રમાણમાં ઘટાડો થવો જોઈએ નહીં. સૌથી પહેલા હું તમને મારી ટેવ પ્રમાણે કહી દઉં છું, આપણી સિસ્ટમ પ્રમાણે. એટલે ગરીબી રેખા હેઠળની વસ્તીમાં વધારો ન થાય. બીજું કીધું છે આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. અને આ શરતોને આધીન રહીને દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં જો લાંબા ગાળા સુધી વધારો થાય તો તેને આર્થિક વિકાસ કહેવાય. આવું કોણ કહે છે? G.M. મેયર. હવે આપણે છે મિત્રો એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ વ્યાખ્યાને કે જીરાલ્ડ એમ મેયરના મતે આર્થિક વિકાસ કોને કહેવાય. બરાબર છે? જોતા જશો. આર્થિક વિકાસ એ એક એવી પ્રક્રિયા છે. એટલે G.M. મેયર એવું કહે છે કે આર્થિક વિકાસ એ શું છે મિત્રો? એક પ્રક્રિયા છે, એક કાર્ય છે. કેવી પ્રક્રિયા? તો કે જેમાં ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. એટલે આપણા દેશની અંદર જે BPL હોય, બિલો પોવર્ટી લાઇન, એટલે કે ગરીબી રેખાથી, દાખલા તરીકે ગરીબી રેખા છે મિત્રો, અમારો હાથ છે આને આપણે ધારી લઈએ છીએ ગરીબી રેખા છે. આવી ન હોય હો, આ તો ખાલી આનાથી નીચે પણ એનો એક ચોક્કસ માપદંડ હોય કે ભાઈ જે લોકોની પ્રાથમિક જરૂરિયાત ન સંતોષાતી હોય એવા લોકોને ગરીબ કહેવાય. તો ગરીબી રેખાથી જેટલા નીચે રહે છે, ટૂંકમાં આપણા દેશમાં જેટલી ગરીબી છે એટલી ને એટલી રહેવી જોઈએ, ગરીબીનું પ્રમાણ વધવું જોઈએ નહીં. એ પહેલી શરત. બીજી શરત, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. આપણા દેશની અંદર મિત્રો આવકની વહેંચણીની અસમાનતા છે. એટલે શું? તો કે જે લોકો અમીર છે, જેની પાસે બહુ જ મની છે, પૈસા છે, એની પાસે વધારે છે, અને જે લોકો ગરીબ છે, જેની પાસે ઓછા પૈસા છે, એ લોકો પાસે ઓછા પૈસા છે. એટલે અમીર છે તે બહુ જ અમીર છે, ગરીબ છે તે બહુ જ ગરીબ છે. આ અમીર અને ગરીબ વચ્ચેની જે આર્થિક અસમાનતા છે એ જેટલી છે એટલી ને એટલી રહેવી જોઈએ. એમાં ઘટાડો થવો જોઈએ નહીં, વધારો પણ થવો જોઈએ નહીં. એટલે અસમાનતા, વધુ અસમાનતા ધારણ ન કરે. એટલે ઘટે તો હજી ચાલે, વધવી તો જોઈએ નહીં. એટલે દેશની ગરીબી છે એમાં વધારો ન થવો જોઈએ, આવકની વહેંચણીની અસમાનતા છે એ પણ ન વધવી જોઈએ. અને હવે આ બંને શરતોનું પાલન થાય એટલે ગરીબી ન વધે અને આવકની વહેંચણીની અસમાનતા ન વધે. અને હવે જો આપણા દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય. કઈ આવકમાં વધારો થાય? વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય. એ પણ કેવા સમયગાળા સુધી? લાંબા સમયગાળા સુધી. તો પ્રશ્ન એવો થાય કે વાસ્તવિક માથાદીઠ આવક કોને કહેવાય? તો કે વાસ્તવિક માથાદીઠ આવક એટલે જે આવકને સ્થિર ભાવે ગણવામાં આવે તેને કઈ આવક કહેવાય? વાસ્તવિક માથાદીઠ આવક કહેવાય. કેવા ભાવે? સ્થિર ભાવે ગણવામાં આવે તે. અને કેવા સમયગાળા સુધીમાં વધારો થાય મિત્રો? લાંબા સમયગાળા સુધી. લાંબો સમયગાળો એટલે કેટલો? 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધી જો વધારો થાય તો સમજવાનું કે એ દેશની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આવું કોણ કહે છે? G.M. મેયર નામના અર્થશાસ્ત્રી વ્યાખ્યા આપે છે. રેડી? આ માઇક્રો ક્રોડેલોની પહેલી વ્યાખ્યા, G.M. મેયરની બીજી વ્યાખ્યા
હજી ત્રીજી વ્યાખ્યા આપણને આપી છે મેકલપ નામના અર્થશાસ્ત્રીએ. હવે કદાચ કોઈની નવી ચોપડીની અંદર મેચલપ પણ હશે મિત્રો, બરાબર છે? તો નો ડાઉટ એ સાચું છે. રેડી? આપણે વ્યાખ્યા જોઈએ છે. આ મેચલપ છે એના મતે આર્થિક વિકાસ કોને કહેવાય? મેચલપ નામના અર્થશાસ્ત્રીના મતે આર્થિક વિકાસ કોને કહેવાય? તો એને વ્યાખ્યા વિશે તે જોઈએ છે મિત્રો. વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા શેમાં ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફારો કરતી એવી પ્રક્રિયા છે કે જેથી આવકમાં સતત વધારો થાય અને સાથે સાથે લોકોનું જીવન ધોરણ પણ ઊંચું જતું હોય તો તે દેશનો વિકાસ આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમાં કહેવાય. હવે આ ખાલી મિત્રો આપણે મેં કીધું કે મારી પદ્ધતિ પ્રમાણે ખાલી આપણે વ્યાખ્યા છે એ જોઈ, હજી સમજવાની બાકી છે, બરાબર ને? ઓકે, આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે મેકલપ આર્થિક વિકાસ કોને કહેવાય એમ કહે છે. જોજો, વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય. હવે મિત્રો યાદ રાખો, વસ્તી ક્યારે કરતા ક્યારે સ્થિર હોય નહીં. બીજું, સ્થિરનો અર્થ તમારે આ કેવો સમજવાનો છે તે કહી દઉં છું. સ્થિર એટલે જેટલી હોય એટલી ને એટલી સમજવાની નથી. સ્થિર એટલે કેવી? તો એ વધારો થતો હોય અથવા તો ઘટાડો થતો હોય, પણ કેવો? બહુ જ ઓછો, ધીમા દરે, બરાબર છે? એટલે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, ન વધતી હોય, ધીમા દરે વધતી હોય વસ્તી, કે વસ્તી છે તે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો જેનાથી આપણે ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન કરીએ છીએ તે ઉત્પાદનના સાધનો જમીન, શ્રમ, મૂડી અને નિયોજન, ચાર ઉત્પાદનના સાધનો છે. ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની પદ્ધતિ. કેવી? બે પદ્ધતિ છે મિત્રો ઉત્પાદનની. એક શ્રમ પ્રધાન ઉત્પાદનની પદ્ધતિ અને બીજું મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. એટલે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પણ ઉત્પાદનના સાધનોમાં કે ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર કરતી, એટલે ફેરફાર ક્યાં હોય મિત્રો? ઉત્પાદનના સાધનોમાં કાં તો વધારો કે ઘટાડો થાય, અથવા તો ઉત્પાદનની પદ્ધતિ છે તે કેવી રીતે ચેન્જ થઈ જાય, બદલાઈ જાય, અને એના લીધે આવકમાં સતત વધારો થાય. ઉત્પાદનના સાધનો બદલાય, ઉત્પાદનની પદ્ધતિ બદલાય, એના કારણે શું થાય? દેશના લોકોની જે આવક છે એ આવક સતત વધતી જાય, એટલે એક ધારી વધે. અને સીધી વસ્તુ છે મિત્રો, આવક વધે અને એની સાથે સાથે જો લોકોનું જીવન ધોરણ પણ ઊંચું જતું હોય, એટલે લોકો પોતાના ઉપયોગમાં, વપરાશમાં જેટલી વસ્તુઓ અને સેવાનો ઉપયોગ કરે એમાં પણ વધારો થતો હોય, વસ્તુ અને સેવાની ગુણવત્તામાં પણ સુધારો થતો હોય, તો એનો સીધો અર્થ એવો થાય કે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો હશે. હવે કોણ કહે છે મિત્રો? મેકલપ, અથવા મેં તમને કીધું નવા વર્ઝનની અંદર મેચલપ છે, તો એ મેકલપ નામના અર્થશાસ્ત્રી આપણને આવી વ્યાખ્યા આપે છે. એટલે મિત્રો 1, 2 અને 3 માઇકલ રોડેરો, જીએમ મેયર અને મેકલપ એ ત્રણમાંથી કોઈ પણની વ્યાખ્યા આપણને સેક્શન બી ની અંદર 1 માર્કની અંદર પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. રેડી? મોઢે પણ કરવાની છે, નકરું લખવાનું નહીં. રેડી? ઓકે. તો સૌપ્રથમ તમારું કામ શું મિત્રો? આજનું પાકી નોટબુકનું, બરાબર છે? તો કે આ ત્રણે ત્રણ વ્યાખ્યાઓ માઇકલ રોડેરોની, જીએમ મેયરની અને મેકલપની ત્રણે ત્રણ વ્યાખ્યાઓ છે એને છે તે એકવાર પાકી નોટબુકમાં લખી અને મોઢે કરવાની છે. આ તમારું થયું આટલું હોમવર્ક. બાકીનું જે કહું છું. રેડી? ઓકે. હજી વ્યાખ્યા આપણને આપી છે. જો આર્થિક વિકાસ કોને કહેવાય? તો કે વૃદ્ધિ વત્તા પરિવર્તન.
વૃદ્ધિ એટલે શું મિત્રો? વધારો. એટલે માથાની આવક વધે, રાષ્ટ્રીય આવક વધે, ઉત્પાદન વધે, પ્લસ પરિવર્તન. શેમાં પરિવર્તન આવે? તો કે સંસ્થાકીય પરિવર્તન આવે, મનોવૈજ્ઞાનિક વર્ણનમાં પરિવર્તન આવે, તો વધારો થાય અને પરિવર્તન આવે, તો એ બંને જે સાથે ફેરફારો થાય એને કહેવાય પરિમાણાત્મક અને ગુણાત્મક. તો એ પ્રક્રિયાને મિત્રો આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આવું કોણ કહે છે? કોઈ અર્થશાસ્ત્રી નહીં. આ બધી વ્યાખ્યાઓને સમજૂતી પરથી આપણે એવું તારવીશું. રેડી? ક્લિયર? ઓકે. ચાલો આગળ વધીએ છીએ આપણે. આગળનો આપણો નવો ટોપિક છે આર્થિક વિકાસના લક્ષણો. નવો ટોપિક છે મિત્રો આપણો આર્થિક વિકાસના લક્ષણો. આ સવાલ તમને માત્ર આર્થિક વિકાસના લક્ષણોના મુદ્દા લખવાનો 2 માર્કની અંદર એક્ઝામમાં પૂછાયો. બરાબર છે? અને આ સવાલ છે તે તમને માર્ચ 2018 ની અંદર પૂછાઈ પણ ગયો છે. ધ્યાન આપજો. અહીંયા લખું છું મિત્રો માર્ચ 2018 કેટલા માર્કની અંદર પૂછાઈ ગયો? 2 ગુણમાં પૂછાઈ ગયેલો છે. ધ્યાન રાખજો. કયો સવાલ છે મિત્રો? તો કે લક્ષણો. લક્ષણોના માત્ર મુદ્દા લખવાના હોય 2 માર્કની અંદર છે, એટલે 4 લાક્ષણિકતાઓ મિનિમમ તમારે લખવાની. 6 લાક્ષણિકતા સોરી 7 લાક્ષણિકતાઓ છે. તમને યાદ રહે હોય કે તમે કોઈ પણ 4 લાક્ષણિકતાઓના મુદ્દા લખવાના છે ખાલી. સમજાય છે? ઓકે. ચાલો પહેલી લાક્ષણિકતાથી સમજૂતી જોઈએ છે. પહેલી લાક્ષણિકતા આવી છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. પહેલી લાક્ષણિકતા કઈ આપી છે આપણને? આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કેવી રીતે? સમજૂતી જોઈએ છે. આર્થિક વિકાસની પ્રક્રિયા એક ચોક્કસ દિશામાં, નિયત ક્રમમાં, ધીમી પણ મજબૂત પ્રક્રિયા હશે. જોજો મિત્રો આર્થિક વિકાસ કેટલી છે તે એમ કહેવાય કે લાંબી પ્રોસેસ છે. જો ચોક્કસ દિશામાં આર્થિક વિકાસ ગમે તે દિશામાં ન જતો હોય, કોઈ એક ચોક્કસ દિશા, કૃષિ ક્ષેત્ર તો કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર તો ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર તો સેવા ક્ષેત્ર, ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં. એટલે કેવો કે ડાયરેક્ટ આર્થિક વિકાસ ન થઈ જાય મિત્રો. એક પછી એક પણ ધીમે ધીમે છે તે પરિવર્તન આવજો. નિયત ક્રમમાં એક સ્ટેપ, એક ફેરફાર થાય પછી જ બીજો ફેરફાર આવે. શું આપણે એક ઉદાહરણ લઈએ? વાહન વ્યવહારના સાધનોમાં તમારા ને મારા દાદા પરદાદા બળદગાડાથી છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. તો શું આપણે ડાયરેક્ટ છે તે 4 વ્હીલરો, હેલિકોપ્ટરો અને એરોપ્લેન આવી ગયા? નહીં. બળદગાડા આવ્યા, પછી ટાયર આવ્યા, લાકડાના ટાયર આવ્યા, પછી છે તે આપણી ભાષામાં કહીએ તો ચામડાના ટાયરો આવ્યા. બરાબર છે? રબરના ટાયરો આવ્યા. રબરના ટાયરો છે એમાં છે તે ફેરફાર થયો, પછી એમાં એન્જિનો આવ્યા અને ધીમે ધીમે છે તેમ કહેવાય કે વાહન વ્યવહારના સાધનો પણ વિકસતા ગયા. સાયકલો આવતી ગઈ, 2 વ્હીલરો આવ્યા, 4 વ્હીલરો. પણ આ ધીમી પ્રક્રિયા હતી. શું એક જ દિવસમાં ફેરફાર આવી ગયો? બળદગાડામાંથી ડાયરેક્ટ એરોપ્લેન ને 4 વ્હીલરો આવી ગયા? નહીં. એક પછી એક, એટલે નિયત ક્રમમાં, ધીમી, એટલે ઘણા બધા વર્ષો થયા. તમે હું આજે આવો એમ કહેવાય કે આધુનિકતા, મોબાઈલ હોય, એસી હોય, ફ્રીજ હોય, ફિલ્ટરો હોય કે વિચારો હોય, શું બહુ જ ટૂંકા સમયમાં આટલું આધુનિક વિચારો થઈ ગયા? નહીં. ઘણા બધા સમય લાગ્યા. બરાબર છે? 60-70 વર્ષના અંતે છે આપણે અહીંયા પહોંચ્યા છે. એટલે ધીમી પ્રક્રિયા છે પરંતુ મજબૂત છે. આમાં જે રિવર્સ નો છે. હવે એવું છે કે આપણે હેલિકોપ્ટર, એરોપ્લેન, ટ્રેને પહોંચ્યા, એમાંથી રિવર્સ ચાલો હવે બળદગાડામાં છે તે જતા રહીએ. જાય એવું નો થાય. મજબૂત પ્રક્રિયા છે. ભલે ધીમી ગતિ આગળ વધે પણ ચોક્કસ આગળ વધશે. એક છેલ્લું ઉદાહરણ આપીને આપી જાઉં છું. આપણી પાસે એમ કહેવાય કે 2G ની સ્પીડ હતી. બરાબર ને? ઇન્ટરનેટ એ 2G ની સ્પીડ થી 3G ની સ્પીડ અને 4G ની સ્પીડ અને 5G ની વાત ચાલી રહી છે. બરાબર ને? રિલાયન્સ 5G લોન્ચ કરી રહ્યું છે. તો હવે પાછા આપણે ફરીથી છે રિવર્સ ચાલી 2G માં જઈશું નહીં. મજબૂત પ્રક્રિયા છે. આગળ વધીશું રિવર્સ.
આગળ એવું છે આર્થિક વિકાસ કરવો શરૂઆતમાં છે તે સરળ છે, પરંતુ એને જાળવી રાખવાનું કાર્ય મુશ્કેલ છે. મિત્રો કોઈ પણ કાર્ય હોય એની શરૂઆત કરવી સરળ હોય છે, પણ એ કાર્ય શરૂ કર્યા પછી એને જાળવી રાખવાનું કામ કેવું છે, બહુ જ મુશ્કેલ છે. એટલે આર્થિક વિકાસની શરૂઆત કરવી જે છે, પછી એ પર એક લેવલ પ્રાપ્ત કરી લો. દાખલા તરીકે આપણો દેશ 7% આર્થિક વિકાસનો દર પ્રાપ્ત કરી લે તો 7% વિકાસનો દર પ્રાપ્ત કરવો એ મુશ્કેલ નથી, પણ પછી એને જાળવી રાખવો 7% અને 7% એ કામ કેવું છે, મુશ્કેલ છે. તો આર્થિક વિકાસની છે તે પહેલી લાક્ષણિકતા કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજી લાક્ષણિકતા છે કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો થાય છે. આર્થિક વિકાસમાં બંને પરિવર્તનો થાય. આપણે ઉદાહરણ સાથે સમજાવ્યું છે મિત્રો, એ જોતા જઈએ છીએ. આર્થિક વિકાસની પ્રક્રિયામાં ઉત્પાદનમાં વધારો થાય. જોશો, ઉત્પાદનમાં વધારો થયો, વધારો થાય એટલે કેવું, પરિમાણાત્મક સંખ્યાત્મક પરિવર્તન કહેવાય. બરાબર છે? ઉત્પાદન વધે તો એ પરિમાણાત્મક પરિવર્તન કહેવાય, અને સંશોધનો થાય, એ સંશોધનો થવાને કારણે વસ્તુની ગુણવત્તા કેવી થાય, સુધરે, તો એને કેવું પરિવર્તન કહેવાય, ગુણાત્મક પરિવર્તન કહેવાય. ઉત્પાદનમાં વધારો થાય, કોઈ પણમાં વધારો થાય તો એ પરિમાણાત્મક પરિવર્તન કહેવાય, અને એની ગુણવત્તા સુધરે સંશોધનોને કારણે, ટેકનોલોજીને કારણે, તો એ ગુણાત્મક પરિવર્તન કહેવાય. અને આર્થિક વિકાસમાં આ બંને પરિવર્તનો થાય, પરિમાણાત્મક પરિવર્તન પણ થાય અને ગુણાત્મક પરિવર્તન પણ થાય. પણ ગુણાત્મક પરિવર્તન વધુ હોય છે. એટલે આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન વસ્તુ અને સેવાની ગુણવત્તામાં જે સુધારો અને વધારો થાય એ કેવો હોય છે, વધારે છે તે હોય છે. ચાલો, આ બીજી લાક્ષણિકતા હતી, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. ત્રીજી લાક્ષણિકતા આર્થિક વિકાસની માંગમાં પરિવર્તન આવે છે. આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન શું થાય મિત્રો, ચીજવસ્તુ અને સેવાની માંગ કેવી થાય, બદલાઈ જાય. જોઈએ છે આપણે આર્થિક વિકાસની પ્રક્રિયા થવાથી લોકોની આવક વધે છે. અને આવક વધે એટલે લોકોની રુચિ અને પસંદગી બદલાય છે. આર્થિક વિકાસ થાય તો આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન શું થાય, તો કે દેશના લોકોની આવક વધે. કેમ? તો કે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય, ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થાય અને સેવા ક્ષેત્રનો વિકાસ થાય. રોજગારીનું સર્જન થાય, લોકોને રોજગારી મળે એટલે પહેલા કરતા આવક પણ વધે. સીધી વસ્તુ છે મિત્રો, તમારી મારી આવક વધે એટલે આપણી પસંદગી અને રુચિ, રસ હોય તે વસ્તુ કેવી થાય, ચેન્જ થાય, બદલાય છે. કેમ? તો કે આપણી આવક વધી છે એટલે હવે આપણે વધારે ગુણવત્તાવાળી, વધારે મોંઘી વસ્તુઓને પસંદ કરીશું. એટલે લખ્યું છે, જો ઉદાહરણ સાથે કે શરૂઆતમાં પ્રાથમિક વસ્તુની માંગ વધે છે. આર્થિક વિકાસ થાય, આવક વધે તો શરૂઆતમાં લોકો કઈ વસ્તુની માંગ કરે, પ્રાથમિક વસ્તુ, અનાજ, કપડા અને રહેઠાણ છે. પણ ધીમે ધીમે સમય જતા લોકોની આવક વધતી જતી હોય એટલે લોકો આવી વસ્તુની માંગ કરશે. કઈ? મોજ શોખ અને સુખ સગવડની વસ્તુની માંગ વધારે થશે. તમે કીધું ટીવી હોય, ફ્રીજ હોય, ફિલ્ટર હોય, ઘડિયાળો હોય, શૂઝ હોય, મોંઘા કપડાઓ હોય, એસી હોય, આ બધું કેવું છે, મોજ શોખ અને સુખ સગવડની વસ્તુ છે. અને આવક વધીને સીધી વસ્તુ છે એની માંગ આપણે કરીએ છીએ. હજી આપણી આવકની શરૂઆત જ હોય અથવા તો ઓછી આવક હોય તો આપણે પહેલા કીધું કે ભાઈ ફોર વ્હીલ તો જોઈશે જ તે, ફોર વ્હીલ વગર નહીં ચાલે, મોબાઈલ તો જોઈશે જ તે, એપલના મોબાઈલ વગર ન ચાલે નહીં. આ આવક વધે પછીથી આપણે બધાની ડિમાન્ડ કરીએ છીએ. તો આનો સીધો અર્થ એવો થાય મિત્રો કે લોકોની માંગ બદલાય છે, પસંદગી બદલાય, રુચિ બદલાય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પહેલા આપણે સાદા કીપેડ વાળા મોબાઈલનો યુઝ કરતા હતા, આજેની માંગ કરીએ છીએ, પસંદગી બદલાઈ ગઈ. એન્ડ્રોઈડ ને આપણે પસંદ નથી કરતા, હવે તો એપલ હોય તો વધારે ગમે.
આનો અર્થ સીધો જો આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે. ચોથી લાક્ષણિકતા કીધી છે શ્રમની ગતિશીલતા વધે છે. શ્રમિક હોય એ શ્રમની ગતિશીલતા વધે. કેવી રીતે જોઈએ છે? આર્થિક વિકાસ થવાથી શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. મિત્રો આર્થિક વિકાસ થાય એટલે આર્થિક વિકાસ થવાને કારણે પહેલા કરતા લોકો કેવું કરશે? વધારે અભ્યાસ કરશે, વધારે ભણશે. હવે વધારે ભણે એટલે શું થાય? કાં તો ગામડામાં રહેતા હોય ત્યાં મિત્રો 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ જ હોય. વધારે ભણવું હોય, સારું ગુણવત્તાવાળું ભણવું હોય તો એના માટે શું કરવું પડે? તો કે શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડે. એટલે ગતિશીલતા વધી. કેટલાક એવા પણ હોય કે જે શહેરોમાંથી મહાનગરોમાં જાય. મુંબઈ છે, દિલ્હી છે, કોલકાતા છે કે ત્યાં આપણને એજ્યુકેશનના વધારે સ્કોપ મળે, પસંદગીઓ વધારે મળે અને સારું છે શિક્ષણ મળે. એટલા માટે પણ ગતિશીલતા વધે. અને વિકાસ થવાથી દેશના લોકો ભારત દેશ છોડીને પણ બીજા દેશમાં જાય એટલે આ ગતિશીલતા વધી કહેવાય. પહેલા ઓછા જતા હોય, વિકાસ થાય એટલે વધારે લોકો અભ્યાસ માટે બીજે જાય. એટલા માટે એવું કહેવાય કે આર્થિક વિકાસ થતો હોય ત્યારે શ્રમની ગતિશીલતામાં વધારો થાય છે. ત્યાર પછી પાંચમી લાક્ષણિકતા આપી છે આપણને આર્થિક વિકાસની મૂડી સર્જનમાં વધારો થાય છે. પાંચમી લાક્ષણિકતા છે મિત્રો કે આર્થિક વિકાસ થવાથી મૂડી સર્જનમાં વધારો થાય. એટલે નાણાંનું જે એમ કહેવાય કે ઓછા હોય એમાં વધારો થાય. પણ મૂડી સર્જન એટલે શું મિત્રો? રોક્યા હોય આપણે જેટલા એના કરતા આપણને વધારે મળે એ મૂડી સર્જન થયું કહેવાય. કેવી રીતે જોશો? આર્થિક વિકાસ થવાથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે. સીધી વસ્તુ છે મિત્રો. આર્થિક વિકાસ થયો, આર્થિક વિકાસ થયો એટલે લોકોની પસંદગી બદલાણી. બરાબર છે? લોકો નવી નવી મોજશોખ સુખ સગવડની વસ્તુની માંગ કરશે. હવે માંગ થઈ તો જે ઉત્પાદકો છે, એકમ પેઢીના માલિકો છે તે શું કરશે? જો ઉત્પાદકો અને મૂડી સર્જકો વધુ મૂડી રોકાણ કરશે. કેમ કે માંગ વધી ગઈ, આર્થિક વિકાસ થયો એટલે નવી નવી વસ્તુની માંગ થશે. પહેલા કરતા માંગ વધશે તો જે મૂડી રોકાણકર્તાઓ છે કે જે ઔદ્યોગિક એકમના માલિકો છે, ઉત્પાદકો છે કે જે વસ્તુ બનાવે છે, ઉત્પાદન કરે છે, એ લોકો શું કરશે? વધારે મૂડી રોકાણ કરશે. વધારે મૂડી રોકાણ કરશે એટલે મૂડી સર્જન અને મૂડી રોકાણ બંનેના દરમાં વધારો થયો કહેવાય. વધારે માંગ છે એટલે મિત્રો વધારે નાણાં રોકવા પડે. કેમ કે વધારે વસ્તુ ઉત્પાદન કરવી પડે. વધારે વસ્તુ ઉત્પાદન કરવી હોય તો વધારે યંત્રોની જરૂર પડે. વધારે કાચો માલ જોઈએ એટલે મૂડી રોકાણ વધારે કરવું પડે. એટલે મૂડી રોકાણ વધે. મૂડી રોકાણ વધારે એમાંથી મળતો નફો પણ ઉત્પાદકોને કેવો મળશે? વધારે. એટલે મૂડી સર્જનમાં પણ વધારો થાય છે. આમ આર્થિક વિકાસ થવાને કારણે મૂડી રોકાણ પણ વધે છે અને મૂડી સર્જનમાં પણ વધારો થાય છે. આગળની છઠ્ઠી લાક્ષણિકતા આપણને કીધી છે આર્થિક વિકાસની કે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. આર્થિક વિકાસ થવાથી ટેકનોલોજી છે, યંત્રો છે, મશીનરીઓ છે એમાં પણ શું થાય મિત્રો? ફેરફાર થાય છે. કયા કયા અને કેવા તે જોઈએ છે. સમજૂતી આપી છે મિત્રો. આર્થિક વિકાસને કારણે અગ્નિ અને પાણીથી ચાલતી ટેકનોલોજીના બદલે કોલસો અને લોખંડ આધારિત ટેકનોલોજીનો વિકાસ ઝડપી થાય છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ઓછી હોય અથવા તો આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય ત્યારે કીધું છે કે શું થાય મિત્રો? તો કે પહેલા આર્થિક વિકાસ ન થયો ત્યારે અગ્નિ, આગથી ચાલતા અને પાણીથી ચાલતા યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ થાય. તમને ખબર હશે પેલા ટર્બાઇન પંપનો ઉપયોગ કરવામાં આવતો હતો. બરાબર? એના દ્વારા વીજળી ઉત્પાદન કરવામાં આવતી. અગ્નિથી ચાલતા છે તે અને રેલવેના એન્જિનો અગ્નિથી ચાલતા યંત્રોનો ઉપયોગ કરતા હતા. પરંતુ જેમ જેમ છે તે ધીમે ધીમે વિકાસ થતો ગયો તેમ તેમ કોલસા અને લોખંડ આધારિત ટેકનોલોજીનો વિકાસ છે. એટલે હવે શું મિત્રો? મોટા ભાગના જેટલા છે તે યંત્રો અને ટેકનોલોજી ઔદ્યોગિક એકમોની અંદર ચાલે છે. વસ્તુ ઉત્પાદન કરવામાં આવે છે એમાં કોલસાથી ચાલતા યંત્રો અને
યંત્ર કોલસાથી ચાલતા નહીં, પરંતુ એમાં એનો ઉપયોગ કરવામાં આવે. કેમ? તો કે વીજળી ઉત્પાદન કરવી હોય તો હજી આપણા દેશની અંદર વીજળી ઉત્પાદન સૌથી વધારે કોલસા દ્વારા જ કરવામાં આવે છે. કોલસા દ્વારા વીજળી ઉત્પાદન કરીને વીજળીથી છે તે યંત્રો ચલાવવામાં આવે છે. આનો સીધો અર્થ એવો છે કે આપણા દેશમાં વિકાસ થઈ રહ્યો છે. બીજું, લોખંડ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ હોય. જો કોઈ પણ યંત્ર લઈ લો મિત્રો, નાનામાં નાની ટાંકણીથી લઈ, ટાંચણી તમે જે કહો છો એ ટાંચણીથી લઈ અને મોટામાં મોટું વિશાળકાય યંત્ર કે ટેકનોલોજી હોય એમાં ક્યાંક ને ક્યાંક લોખંડનો ઉપયોગ થયેલો હોય જ છે. લોખંડના ઉપયોગ વગર શક્ય નથી. તો જે પેલા અગ્નિ અને પાણીથી યંત્રો અને ટેકનોલોજી ચાલતા હતા એવો વિકાસ થવાથી કોલસો અને લોખંડથી છે તે ચાલે છે. તો આ ટેકનોલોજીમાં ફેરફાર આવતા હોય તો એ એક આર્થિક વિકાસની લાક્ષણિકતા છે તે કહેવાય. છેલ્લી લાસ્ટ અને સાતમી લાક્ષણિકતા કે આર્થિક વિકાસ એ અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા કેવી હોય? સ્વયંભૂ હોય છે. એટલે મિત્રો આર્થિક વિકાસ કરવા માટે પ્રયત્ન તો કરવો જ પડે, પણ અમુક લેવલ સુધી જ પ્રયત્ન કરવાનો હોય. આર્થિક વિકાસનો એક હાઈ લેવલ પ્રાપ્ત કરી લઈએ કોઈ પણ દેશ હોય તો પછીથી એ દેશે આર્થિક વિકાસ સાધવા માટે, આર્થિક વિકાસ કરવા માટે પ્રયત્ન કરવો પડતો નથી. ઉદાહરણ લઈએ છીએ, દાખલા તરીકે વિકસિત દેશો. વિકસિત દેશો છે એનો આર્થિક વિકાસનો દર મિનિમમ મિત્રો ડબલ આંકડાની અંદર પહોંચી ગયો છે, 10% 12%. તો હવે આ વિકસિત દેશોએ આર્થિક વિકાસ કરવા માટે ક્યારે પ્રયત્ન કરવાનો હોતો નથી. પછી નોર્વે હોય, રશિયા હોય, ઇંગ્લેન્ડ હોય, જાપાન હોય, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, ઇટલી, અમેરિકા, ઇઝરાયલ, આવા ઘણા બધા દેશો છે. આ વિકસિત દેશો છે એને આર્થિક વિકાસ સાધવા માટે પ્રયત્ન ન કરવાનો હોય. હવે ત્યાં આર્થિક વિકાસ આપોઆપ થાય, હવે એને આર્થિક વૃદ્ધિ કરવા માટે પ્રયત્ન કરવાનો હોય. રેડી? એટલે અમુક લેવલ સુધી છે તે આર્થિક વિકાસ માટે પ્રયત્ન કરવો પડે. અમુક ટકાથી વધારે છે તે આર્થિક વિકાસ સાધવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. પણ આ બાબત મિત્રો વિકસિત દેશને લાગુ પડે, વિકાસમાન દેશોને નહીં. તો આની સાથે આપણી આ આર્થિક વિકાસની સાથે 7 લાક્ષણિકતાઓ હતી તે પણ અહીંયા સંપૂર્ણપણે મિત્રો પૂરી થાય છે. તો આજના છે તે તમારું બીજું હોમવર્ક છે તે સાંભળી લેજો. બરાબર છે કે આર્થિક વિકાસના જે લક્ષણો છે, જોજો અહીંયા અમે તમને લખીને પણ આપ્યું છે. માર્ચ 2018 માં સેક્શન સી માં 2 ગુણની અંદર પૂછાયેલો છે આ સવાલ. રેડી? એટલે 2 ગુણમાં માત્ર મુદ્દા જ લખવાના હોય. 2 ગુણ હોય ત્યારે કેટલા? 4 મુદ્દા લખવાના હોય. તમારે તમારી ઇકોનોમિક્સની પાકી નોટબુકમાં આ લક્ષણોના માત્ર મુદ્દા લખવાના છે. 1 2 3 4 5 6 અને 7 તમારે બધા મુદ્દા લખવાના છે. એક્ઝામમાં પૂછાય તો કોઈ પણ 4 મુદ્દા તમે લખશો. રેડી? ઓકે, ચલો. તો આની સાથે છે તે મિત્રો આપણો આજનો સવાલ પૂરો. આર્થિક વિકાસનો અર્થ, એની લાક્ષણિકતાઓ, બરાબર છે? અર્થ પણ પૂછાય છે, કહી દીધું છે. કયા વિભાગમાં પૂછાય, કેટલા માર્કમાં પૂછાય, લક્ષણો ક્યારે પૂછાય ગયા, કયા વર્ષે, કયા સેક્શનમાં, કમ્પ્લીટ. ઓકે, તો આજના સાથે મિત્રો આ વિડિયો લેક્ચરની અંદર બસ અહીંયા જ અટકીએ છીએ. ફરીથી છે તે નવા સવાલ સાથે આપણે આવતીકાલે ફરી મળીશું. તો આજે અટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.